એટલે માનવ શરીર પરમાત્માએ મને તમને એટલા માટે આપ્યું છે કે આપણે આપણું મૂળ કામ કરીએ, ભગવાનને મળવા તરફ. અને ભગવાનને મળવા માટે જે વ્યવસ્થા છે એ સૌથી સારી વ્યવસ્થા ભક્તિ છે. અને ભક્તિના 9 પ્રકાર છે. પહેલી ભક્તિનું નામ શ્રવણ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. સાંભળવું, ભગવાનની કથા સાંભળવી પહેલી ભક્તિ. સાંભળ્યા વિના ભક્તિ માર્ગમાં આગળ નહીં વધી શકાય. બોલવું હશે તો સાંભળવું પડશે. બીજી ભક્તિ કીર્તન છે. કીર્તન એ સેકન્ડ નંબર ઉપર છે. બાળક બા બોલ્યો છે, બાળક બા બોલ્યો છે તો તમારે સમજી લેવાનું એની મમ્મી પાસેથી એને બા શબ્દ સાંભળ્યો છે. સાંભળ્યા વગર બોલવું શક્ય નથી. એટલા માટે ઘણા મહાત્માઓ બોલે છે ઓછું ને સાંભળે છે બધા. એને બહુશ્રુત કહ્યા છે. બહુશ્રુત એ બોલ્યા બહુ નથી પણ એનું શ્રવણ મજબૂત છે. એના કાન વૃદ્ધ છે. આપણે ત્યાં વેદોમાં ઇન્દ્રને વૃદ્ધશ્રવા કહ્યો છે. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધશ્રવા સ્વસ્તિના પૂખા વિશ્વભેદા સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતિ. વૃદ્ધશ્રવા. આપણે બધાએ છે ને વૃદ્ધશ્રવા થવાની બહુ જરૂર છે. એને સાપડી સાવ ગુજરાતી ભાષામાં કહું ને તો પાકા કાનવાળો, પાકો થયેલો. આ જગતમાં કાચા કાનવાળા લોકો હેરાન બહુ કરે છે. જેના કાન કાચા છે. ગમે તેવી વાતો સાંભળી અને પછી ઉત્પાત કરે છે. અને આપણે ગુજરાતીમાં તો કહેવત જ છે કાચા કાનવાળો છે, ગમે તેનું માની લે છે. કાચો કાન. દીકરી પરણીને ઘરે આવી. દીકરીના હૃદયમાં ભાવ એવો હતો કે હું સાસરામાં જઈ અને મારા સાસરાના ઘરને સ્વર્ગ જેવું બનાવી દઉં. અને આ સંસારની પ્રત્યેક દીકરી આ ભાવ લઈને જ જાતી હોય છે. બીજે દિવસે મહેમાન આવ્યા ઘરમાં. સસરાએ કીધું બેટા ચા બનાવો ને. દીકરીને એમ થયું એવી ચા બનાવું, એવી ચા બનાવું કે મહેમાનને વખાણ કરવા પડે, મારા સાસરાની ઇજ્જત વધી જાય. વિચારી ચા બનાવતી. આપણે ત્યાં બહેનો શું કરે, ચા બનાવ્યા પછી થોડી અડધી ચમચી આમ ગરણીથી રકબીમાં લે અને ચાખે. આમાં ચા અને ખાંડ ને બધું બરાબર છે ને, થોડીક ચાખે. હવે દીકરીને આ ચા ને ચાખવી અને નણંદબાનું ધ્યાન જવું. એ નણંદબા જોઈ ગયા. સીધી એની મમ્મીને મતલબ સાસુ. નણંદ કે બા આપણે છેતરાઈ ગયા. કેમ? આ ભાભી છાલીઓ ભરીને ચા પી ગઈ.
ગરમ ગરમ પી ગઈ છાલીઓ ભરીને. અને એ 60 વર્ષની એ ડોશી એ માની ગઈ. લ્યો આ કાચો કાન. એ એના પતિ પાસે ગઈ, સસરા પાસે. હું તમને કહેતી હતી કે એ દિશામાંથી દીકરી ન લવાય, એ ગામમાંથી ન. શું થયું પણ? બોલે ગરમ ગરમ છાલીઓ ભરીને ચા પી ગઈ. અને એ ઓલ્યો તે 65 વર્ષનો કાચા કાનનો. અને હાલ્યું. હોવ કરે છે આપણા ઘરની વાત જો, હોવે એવ ગોયા મોટા ખોરડાલો. હોવે ગોયા મોટા ખોરડાલો. સાસુએ જય સસરાને સંભળાવ્યું. સાસુએ જય સસરાને ચાલ્યું સંભળાવ્યું. આ કાચો કાન. આ કાચા કાને છે ને જગતને હેરાન બહુ કર્યું છે. કાચા કાને લોકોને બહુ હેરાન કર્યા છે. અને આવા કાચા કાને કેટલી દીકરીઓએ કૂવા બુર્યા છે. આ કાચા કાનના લીધે કેટલી દીકરીઓએ ઝેર પીધું છે. એટલે વેદમાં વર્ધશ્રવા, શ્રવણ કાન ઘરડા હોવા જોઈએ, વૃદ્ધ હોવા જોઈએ. માણસની ઉંમર ગમે એટલી હોય પણ એનું શ્રવણ વૃદ્ધ હોવું જોઈએ, સમજદાર હોવું જોઈએ. કોઈ વખતે અવળા અર્થમાં કહે તોય આપણે સવળો લઈ અને સમાધાનપૂર્વક વર્તન કરવું, એનું નામ છે વૃદ્ધશ્રવા. શબ્દના 3 પ્રકાર છે. શબ્દ બાળક હોય છે, શબ્દ યુવાન હોય છે, અને શબ્દ વૃદ્ધ હોય છે. જે શબ્દ સીધો આપણા હૃદયમાં ઉતરી જાય અને આપણને સુધરવાની ઈચ્છા થાય, આપણા હૃદયમાં પરિવર્તન લાવી દે, એ વૃદ્ધ શબ્દ છે. જે આપણામાં જોમ ભરી દે, એ શબ્દની યુવાની છે. અને જે નિર્દોષતાથી બોલાયેલો શબ્દ છે, કોઈ કપટ વગર, એ શબ્દનું બાળપણ છે.